મહાભારત યુદ્ધમાં જ્યારે કૌરવ સેના અને પાંડવ સેના યુદ્ધ કરવા માટે એકબીજાની સામે ઊભા છે ત્યારે અર્જુન પોતાના સારથી બનેલા એવા ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે તમે મારા રથને બંને સેનાઓની વચ્ચે લઈ જાઓ. તમે મારા રથને બંને સેનાઓની વચ્ચે ઊભો રાખો, જેથી કરીને મારે કોની કોની સામે યુદ્ધ કરવાનું છે એ બધાને મારે જોવા છે. હું જોઉં તો ખરો. અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે હું જોઉં તો ખરો કે મારે કોની કોની સામે યુદ્ધ કરવાનું છે. અર્જુનની વાત સાંભળી ભગવાન શ્રી કૃષ્ણ રથને બંને સેનાઓની વચ્ચે લઈ જાય છે. રથને બંને સેનાઓની વચ્ચે ઊભો રાખે છે. પછી અર્જુને ચારે તરફ દ્રષ્ટિ ફેરવીને જોયું. અર્જુને પોતાની પાંડવ સેના તરફ જોયું, સામે ઊભેલી કૌરવ સેના તરફ જોયું. અર્જુને ચારે તરફ દ્રષ્ટિ ફેરવીને જોયું અને પછી અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે આ બંને સેનાઓમાં આપણા જ સગા સંબંધી યુદ્ધ કરવા માટે ઊભા છે. આપણી સેનામાં તો આપણા સગા સંબંધી છે જ. અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે આપણી સેનામાં તો આપણા સગા સંબંધી છે જ, પણ આપણે જેની સામે યુદ્ધ કરવાનું છે, આપણે જેની સામે લડવાનું છે, એ સામે ઊભેલી કૌરવ સેનામાં પણ આપણા જ સગા સંબંધી યુદ્ધ કરવા માટે ઊભા છે. આ જોઈને મારું શરીર ધ્રુજે છે. હાથમાંથી ધનુષ્ય બાણ નીચે પડી રહ્યા છે. મારામાં ઊભા રહેવાની પણ શક્તિ રહી નથી. અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે મારામાં ઊભા રહેવાની પણ શક્તિ રહી નથી. હું ઊભો પણ નથી રહી શકતો. મને ચક્કર આવે છે. આ બધાને મારીને મને શું લાભ થવાનો? અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે આ બધાને મારીને મને શું લાભ થવાનો? ખરેખર આ તો દુઃખની વાત કહેવાય કે રાજ્ય મેળવવા માટે, ધન મેળવવા માટે, સત્તા મેળવવા માટે, સંપત્તિ મેળવવા માટે, પ્રતિષ્ઠા મેળવવા માટે હું મારા જ સગા સંબંધીઓને મારવા માટે અહીંયા ઊભો છું. મારે મારા સગા સંબંધીઓને નથી મારવા. અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે મારે મારા સગા સંબંધીઓને નથી મારવા. એ લોકો ભલે ભેગા થઈને મને મારી નાખતા. દુઃખ અને કરુણાથી ઘેરાયેલા અર્જુન એ જ ક્ષણે, એ જ સમયે ધનુષ્ય બાણ નીચે મૂકી દીધા. હું યુદ્ધ નહીં કરું. આટલું બોલી અર્જુન રથમાં પોતાના સ્થાન ઉપર પાછલી બેઠક ઉપર જઈને બેસી ગયા. દુઃખ અને કરુણાથી ઘેરાયેલા અર્જુનને આવી રીતે નિરાશ થયેલા જોઈને ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે તું આમ નિર્બળ ન બન. તારા મનમાં જે નિર્બળતા છે એ નિર્બળતાનો ત્યાગ કરી દે. તારી નિર્બળતાને છોડી દે. ઊભો થા, યુદ્ધ કર.